નમસ્કાર. આકાશવાણી સમાચાર જય શ્રી રામ છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સુવેન્દુ અધિકારી આજે પશ્ચિમ બંગાળના ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કૃષિ કાર્યકારી જૂથના 5 દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનો આજથી મધ્યપ્રદેશના ઇન્દોરમાં આરંભ. ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે સોમનાથ અમૃત પર્વ 2026નો પ્રારંભ. અમેરિકાના રાષ્ટ્રપતિએ રશિયા અને યુક્રેન વચ્ચે 3 દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરી. ઈરાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અમેરિકાના પ્રસ્તાવને નકારી કાઢ્યો. અને ફૂટબોલમાં AFC અંડર-17 મહિલા એશિયા કપમાં ભારતે લેબનોનને 4-0થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. ભાજપના સુવેન્દુ અધિકારી આજે પશ્ચિમ બંગાળના ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કલકત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. हमारा संवाददाता पहला ये राज्य के राजनीतिक इतिहास में पहली बार भारतीय जनता पार्टी के नेतृत्व वाली सरकार औपचारिक रूप से पदभार ग्रहण करेगी। शपथ ग्रहण समारोह सुबह 10 बजे शुरू होने वाला है और इसमें लाखों पार्टी समर्थकों, राजनीतिक नेताओं और देश भर से आए गण्य मान्य व्यक्तियों के शामिल होने का उम्मीद है। प्रधानमंत्री नरेंद्र मोदी, केंद्रीय गृह मंत्री अमित शाह, रक्षा मंत्री राजनाथ सिंह सहित कई केंद्रीय मंत्री और भाजपा शासित राज्यों का मुख्यमंत्री इस कार्यक्रम में उपस्थित रहेंगे। राज्यपाल RN रवि मुख्यमंत्री और नए मंत्रिमंडल के सदस्यों को पद और गोपनीयता का शपथ दिलाएंगे। नवनिर्वाचित संसदीय दल के नेता शुवेंदु अधिकारी ने घोषणा की है कि एक सेवानिवृत्त न्यायाधीश के अध्यक्षता में आयोग राज्य में संस्थागत भ्रष्टाचार की जांच करेगा। संदीपन दासगुप्ता, आकाशवाणी न्यूज, कोलकाता. દરમિયાન ગઈકાલે શ્રી અધિકારીએ રાજ્ય ભાજપ ધારાસભ્ય પક્ષના નેતા તરીકે તેમને ચૂંટવામાં આવ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં કલકત્તામાં ધારાસભ્ય પક્ષની બેઠક યોજાઈ હતી. શ્રી અધિકારીએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ RN રવિ સાથે મુલાકાત કરી રાજ્યમાં પ્રથમ ભાજપ નેતૃત્વવાળી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. ભાજપે વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી અને KMCના 15 વર્ષના શાસનનો અંત આવ્યો હતો. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર દેશની સરહદો સુરક્ષિત કરશે અને રાષ્ટ્રીય સુરક્ષામાં સૌથી મોટી ખામીને દૂર કરશે. ગઈકાલે કલકત્તામાં નવા ચૂંટાયેલા ભાજપ ધારાસભ્યોને સંબોધતા શ્રી શાહે જણાવ્યું હતું કે ભાજપનો વિજય સંગઠનનો વિસ્તાર કરવા કે તેની વિચારધારાને સમર્થન આપવાનું નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવાનું છે. તેમણે કહ્યું કે આસામ, ત્રિપુરા અને હવે પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકારો સરહદોને મજબૂત અને સુરક્ષિત કરશે. તેમણે રાજ્યમાં ઘૂસણખોરી અને ગાયની તસ્કરી રોકવાની પણ વાત કરી હતી. ગૃહમંત્રીએ પક્ષના કાર્યકરોને સોનાર બાંગ્લા બનાવવા અને લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા હાકલ કરી હતી. બ્રિક્સ શિખર સંમેલન 2026 અંતર્ગત કૃષિ કાર્યકારી જૂથના 5 દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનો આજથી મધ્યપ્રદેશના ઇન્દોરમાં આરંભ થશે. બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા, ઈરાન, ઇન્ડોનેશિયા અને મલેશિયા સહિત 21 દેશોના કૃષિ મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, વૈજ્ઞાનિકો અને નીતિ નિર્માતાઓ આ સંમેલનમાં ભાગ લેશે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર આ દેશોમાં વિશ્વના આશરે 68% ખેડૂતો છે. આ સંમેલન 2 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો આજથી શરૂ થશે અને 11 જૂન સુધી ચાલુ રહેશે. આ સંમેલન દરમિયાન વરિષ્ઠ અધિકારીઓ ખાદ્ય સુરક્ષા, સ્માર્ટ ખેતી, આબોહવા પરિવર્તન અને ખેડૂત કલ્યાણ જેવા મુખ્ય વિષયો પર ચર્ચા કરશે. વિદેશમંત્રી S જયશંકરે ગયાનાના આરોગ્ય મંત્રી સાથે મુલાકાત કરી ભારત ગયાના આરોગ્ય સંબંધોમાં પ્રગતિ અંગે ચર્ચા કરી હતી. કેરેબિયન દેશોની તેમની 3 દિવસીય મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકરે ગયાનાના જર્જ ટાઉનમાં આરોગ્ય મંત્રી ડોક્ટર ફ્રેન્ક એન્થોનીને મળ્યા હતા. ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે સોમનાથ અમૃત પર્વ 2026નું ગઈકાલથી સત્તાવાર આરંભ થયો છે. 5 દિવસીય યોજનાએ મંદિર પરિસરને વૈદિક તીર્થોચ્ચાર અને દૈવી ઉર્જાના કેન્દ્રમાં પરિવર્તિત કરી દીધું છે. અમારા સંવાદદાતા અપર્ણા
सोमनाथ अमृत पर्व के पावन अवसर पर कल से पाठात्मक अतिरुद्र का विधिवत प्रारंभ किया गया, जिसमें अगले 5 दिनों तक निरंतर रुद्र पाठ किया जाएगा। मंदिर में आज से 3 दिवसीय होमात्मक महारुद्र यज्ञ का भी आयोजन होगा, जिसमें लगभग 1.25 लाख आहुतियां अर्पित की जाएगी। इस महायज्ञ का मूल उद्देश्य वर्तमान वैश्विक परिस्थितियों में शांति की स्थापना और मानव कल्याण सुनिश्चित करना है। अमृत पर्व का मुख्य आकर्षण 11 मई को होगा, जब मंदिर के शिखर पर 11 पवित्र तीर्थों के जल से कुंभाभिषेक किया जाएगा। इस ऐतिहासिक क्षण का साक्षी बनने के लिए देश के कोने कोने से श्रद्धालुओं का सैलाब सोमनाथ उमड़ पड़ा है। अपर्णा खुंट, आकाशवाणी समाचार, अहमदाबाद। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારની જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/review અને અમારા એક્સ હેન્ડલ EIR news_ABD ને ફોલો કરશો। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે 3 દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરી છે। આ કામચલાઉ યુદ્ધ વિરામ આજથી 11 મે સુધી ચાલશે, જે દરમિયાન બંને દેશો વચ્ચેની તમામ લશ્કરી કાર્યવાહી બંધ રહેશે। રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમણે પોતે આ પ્રસ્તાવ રજૂ કર્યો અને તેમાં બંને પક્ષો તરફથી 1,000 કેદીઓની સોંપણીનો પણ સમાવેશ થાય છે। તેમણે એમ પણ કહ્યું હતું કે યુદ્ધને કાયમી ધોરણે સમાપ્ત કરવા માટે વાટાઘાટો ચાલી રહી છે। આ યુદ્ધ વિરામ રશિયાના વિજય દિવસ સાથે સુસંગત છે, જે દર વર્ષે 9મી મેના રોજ ઉજવવામાં આવે છે। ઈરાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અમેરિકા દ્વારા સમર્થિત ઠરાવ પ્રસ્તાવને ત્રુટિપૂર્ણ અને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને નકારી કાઢ્યો છે। આ ઠરાવ હોર્મુઝ સમુદ્ર ધુનીમાં જહાજોની સલામતી સંબંધિત હતો। ઈરાને તેને તેના આંતરિક બાબતોમાં દખલગીરી અને અમેરિકાના હિતો માટે હોવાનું ગણાવ્યો। ઈરાને સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોને પ્રસ્તાવિત ઠરાવને સમર્થન ન આપવા અપીલ કરી છે। અમેરિકા, બહેરીન, સાઉદી અરેબિયા, UAE, કુવૈત અને કતાર દ્વારા સમર્થિત ડ્રાફ્ટ ઠરાવનો હેતુ હોર્મુઝ સમુદ્ર ધુની દ્વારા અવરજવરને સરળ બનાવવાનો છે। અમેરિકાએ ઈરાન પર વાણિજ્યિક જળમાર્ગોને અવરોધિત કરવાનો અને દરિયાઈ વાહન વ્યવહારને ખોરવવાનો આરોપ મૂક્યો છે। દરમિયાન ઈરાની સેનાએ કહ્યું કે અમેરિકન સંરક્ષણ દળોએ UAEના ફુજૈરાહન બંદર નજીક એક ઈરાની તેલ ટેન્કર અને અન્ય જહાજને નિશાન બનાવ્યું હતું। હવામાન વિભાગે આગામી 2 દિવસ કેરળમ, માહે, લક્ષદ્વીપ, દક્ષિણાંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરી છે। પૂર્વીય ઉત્તર પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, મરાઠવાડા, ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં પણ વીજળી પડવાની આગાહી કરી છે। ઓડિશા, રાયલસીલા, તેલંગાણા, કોંકણ, ગોવા, દરિયાકાંઠાના કર્ણાટક, આંદામાન અને નિકોબાર ટાપુ અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે। ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં ગુરુવાર સુધી ગરમીનું મોજું ફરી વકરે તેવી શક્યતા છે। ફૂટબોલમાં ભારતે ગઈકાલે ચીનના સુઝોઉમાં લેબનોનને 4-0થી હરાવીને AFC અંડર-17 મહિલા એશિયન કપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો છે। ભારતની પ્રીતિકાએ 2, અલ્વા દેવીએ અને ઝોયાએ 1-1 ગોલ કર્યા। આ ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પહોંચવાથી ભારત 2026 ફિફા અંડર-17 મહિલા વિશ્વકપમાં પ્રવેશ મેળવશે। હવે આજના અખબારોના વખતે સમાચાર હતી કરે છે રેખા દવે। તમિલનાડુમાં સરકાર રચવા માટેની કશ્મકશ, પશ્ચિમ બંગાળમાં આજે શપથ ગ્રહણ અને ઈરાન અને યુએસના સૈન્ય વચ્ચે થયેલા સામસામા ગોળીબારમાં સલાયાના માછીમારના મોતના સમાચાર તમામ અખબારોમાં વાંચવા મળી રહ્યા છે। ગુજરાત સમાચારે લખ્યું છે કે તમિલનાડુમાં ફિલ્મી ડ્રામા બંગાળમાં આજે સુવેન્દુના શપથ। સંદેશ લખે છે સુવેન્દુ પશ્ચિમ બંગાળના નવા અધિકારી, જ્યારે દિવ્ય ભાસ્કરે ટાંક્યું છે સુવેન્દુ બંગાળના અધિકારી। સંદેશ ટાંકે છે હોર્મુઝમાં ઈરાનના રોકેટ મારાથી ગુજરાતી જહાજ ડૂબ્યું, 1 મોત, 17ના રેસ્ક્યુ। રાજ્ય અને સ્થાનિક સમાચારોમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલની અરજીને ફગાવાઈ, અમદાવાદના વટવા હત્યા કેસમાં 34 વર્ષ બાદ ભેદ ઉકેલાયો વગેરે સમાચારોને સ્થાન અપાયું છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। સુવેન્દુ અધિકારી આજે પશ્ચિમ બંગાળના ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે। કૃષિ કાર્યકારી જૂથના 5 દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનો આજથી મધ્યપ્રદેશના ઇન્દોરમાં આરંભ થશે। ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે સોમનાથ અમૃત પર્વ 2026નો પ્રારંભ। અમેરિકાના રાષ્ટ્રપતિએ રશિયા અને યુક્રેન વચ્ચે 3 દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરી। અને ફૂટબોલમાં AFC અંડર-17 મહિલા એશિયન કપમાં ભારતે લેબનોનને 4-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો। હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા।